નગર પ્રાથમિક શિક્ષણ સંચાલિત શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓમાં રહેલી શુશુભ શક્તિઓને ખીલવવા આજરોજ ગુણોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। શિક્ષક દ્વારા શિક્ષણમાં ગુણાત્મક સુધારા અને સદગુણોનું સંવર્ધન એટલે ગુણોત્સવ આજરોજ ટીપી 13 ખાતે આવેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગુજરાતી પ્રાથમિક શાળા ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી શુશુભ શક્તિઓને ખીલવવા ગુણોત્સવના કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર ભરત ડાંગર, શિક્ષણાધિકારી રજનીકાંત બારોટ તેમજ પદાધિકારીઓ અને અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તમામ બાળકો લગભગ આંખો બંધ રાખેલી અને ભગવાનને યાદ કરતા એવી રીતે નિર્દોષ કસોટી શરૂ થાય છે। હવે તમારી પણ કસોટી છે। જેનો આ 7મો ગુણોત્સવ અભૂતપૂર્વ રીતે નવી તરહથી થઈ રહ્યો છે। આજે આ છાણીની શાળામાં અમે આવ્યા છીએ। ખૂબ સરસ પ્રાર્થના બાળકોએ કરી છે, બહેનો દીકરીઓએ કરી છે, કારણ કે આ બાળિકાઓની સ્કૂલનું આજે ઇન્સ્પેક્શન ગુણોત્સવ ગુજરાત રાજ્યમાં 34,000 પ્રાથમિક શાળાઓ છે, જેમાં ડી ગ્રેડમાં જો શાળા આવશે અને 2 વાર આવશે તો તેના મુખ્ય શિક્ષકના ખાનગી અહેવાલની અંદર, એના CRની અંદર એની વિગત નોંધવામાં આવશે। એટલે ગુણોત્સવ તો દર વખતે થતો હતો, પરંતુ આ વખતે એની અંદર એક જવાબદારી પણ નક્કી કરવામાં આવી છે શિક્ષકોની, અને જેના સારા ગુણ આવશે જે શાળાના, એના BRC CRCની નિમણૂક એના આધારે થશે। જિલ્લામાં વડોદરા જિલ્લાની અંદર કુલ 8 તાલુકાઓ છે, તેમાં 1119 કુલ શાળાઓ છે। એના 1,57,670 બાળકોનું આજે આ ગુણોત્સવનો પ્રારંભ થયો છે। શાળાકીય સ્વચ્છતા રહે એટલે વાર્ષિક 45,000થી વધુ રકમ એમને ફિનાઇલ, સાબુ વગેરે માટે અપાય છે, જેને કારણે શાળામાં સ્વચ્છતા જળવાય। શિષ્યવૃત્તિ પણ બાળકોને આ વખતે કેશલેસના અંતર્ગત સીધા તેમના જ ખાતામાં જમા થાય માટે તેમના ખાતા પણ ખોલાવવામાં આવશે અને તેમના ખાતામાં સીધા પૈસા જમા કરાવવામાં આવશે। એટલે કેશલેસને પણ એક વધુ મહત્વ આપવાનું છે। ગુજરાત સરકારનો આ જે પ્રયાસ છે એ છેલ્લા 7 વર્ષથી જે થઈ રહ્યો છે, એમાં જિલ્લાની અંદર શરૂઆતમાં એક પણ શાળા A ગ્રેડની નહોતી, એક પણ શાળા। આજે 600 શાળાઓ A ગ્રેડની નિમાઈ છે, અને આ વખતે એમાં સંખ્યામાં A ગ્રેડની ગુણવત્તામાં, શિક્ષણની ગુણવત્તામાં વધારો થશે એ ચોક્કસ છે। અને માટે સમગ્ર દેશની અંદર ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે જેણે આ ગુણોત્સવનો પ્રારંભ કર્યો છે।